ફિનો પેમેન્ટ્સ બેંકના CFO કેતન મર્ચન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કેતનજી, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર. તમે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. ગુડ આફ્ટરનૂન. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક બજેટની જે સ્થિતિ બની રહી છે તેની સાથે જ કરીશું. દેશની સ્થિતિ સારા સ્તર પર છે. આપણે કોરોના પછી બહુ સરસ રીતે આગળ આવ્યા છીએ. ઇન્ફ્લેશન યુદ્ધની જે સ્થિતિ હતી તે પછી કાબૂમાં છે. GSTની અર્નિંગ્સ સરકારની વધી રહી છે. બધા ઇન્ડિકેશન લગભગ પોઝિટિવ છે. એટલે સારા મૂડમાં ફાઇનાન્સ મિનિસ્ટરે આ વખતે બજેટ બનાવ્યું હોય તેવું પ્રાઇમરા ફેસી તો એવું લાગી રહ્યું છે. કેતનજી, ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન. ઇટ ઇઝ માય પ્લેઝર હંમેશા તમારી સાથે વાત કરીને. તમે બરાબર કીધું કે આપણા જે ફંડામેન્ટલ્સ છે સ્પેસિફિકલી ઇન્ડિયાના કે આપણા ભારતના, ઇટ ઇઝ ફાર બેટર. પણ એસી એમાં એક વસ્તુ આપણે વિચારવાની છે કે જ્યારે આપણે આ ફેઝમાંથી જઈ રહ્યા છે ગ્લોબલી ધેર ઇઝ અ રિસેશનનું મુવમેન્ટ છે. એટલે આપણે એમ કહીએ કે આપણું ગ્લોબલ રિસેશન આપણને ઇમ્પેક્ટ નહીં કરે તો વી આર નોટ કમ્પ્લીટલી રાઈટ. થોડું તો ઇમ્પેક્ટ આવશે. હાવેવર તમે એકદમ બરાબર વાત કીધી કે આપણું જે ઇન્ડિયાનું છે સેલ્ફ કન્ઝમ્પશન ઇકોનોમી છે. તો સેલ્ફ કન્ઝમ્પશન ઇકોનોમી આપણને બધી જ વસ્તુમાં હેલ્પ કરે છે. કમિંગ સ્પેસિફિકલી ટુ બજેટ, યસ, ધી એક્સપેક્ટેશન ઇઝ કે આ ગવર્મેન્ટ આ બજેટમાં બે વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખશે. એક ઇઝ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થશે તો એમ્પ્લોયમેન્ટ વધારે જનરેટ થશે, મની સર્ક્યુલેશન વધશે. સેકન્ડ વસ્તુ જે આપણી ગવર્મેન્ટ અને RBI બહુ સારી રીતે કહ્યું છે કે ઇઝ ઇન્ફ્લેશન કંટ્રોલ. મારા હિસાબે હજી ઇન્ફ્લેશન પહેલા કરતા બેટર છે, પણ ઇન્ફ્લેશનને હજી સેટલ થતા થોડી વાર લાગશે. એટલે એનું ઇમ્પેક્ટ ઇન્ટરેસ્ટ રેટ્સ પર બી આવશે. ઇન્ટરેસ્ટ રેટ્સ કેવી રીતે મોડરેટ થશે અને એકચ્યુઅલી ઇટ વિલ બી અ જર્ની. બજેટમાં એક તમને હું આંકડા કહી દઉં. આપણા ડિરેક્ટ ટેક્સ કલેક્શન છે ફોર FY22-23 અન્ટિલ જાન્યુઆરીમાં 19.55% ઇન્ક્રીઝ છે એના પહેલા કરતા. તો ફિઝિકલ ડેફિસિટ કંટ્રોલ બી ગવર્મેન્ટ એબ્સોલ્યુટ મેજર્સ કરે છે કે રાઈટ લોકો ટેક્સમાં આવે અને એ જ પૈસા એ લોકો ડેવલપમેન્ટ માટે યુઝ કરે. કમિંગ બેક ટુ નોર્મલ માણસ માટે આ બજેટનું શું થશે, આ મારું પર્સનલ એક્સપેક્ટેશન છે. આ વર્ષમાં એ લોકો ઇન્કમ ટેક્સ સ્લેબમાં મે બી ઇન્ટ્રા સ્લેબમાં એ લોકો થોડું વધઘટ કરી શકે છે. ઓવરઓલ એટલું બધું વધઘટ નહીં થાય કે એટલું સ્લેબ 2.5 લાખથી 5 લાખ સુધી એક્ઝેમ્પશન મારા હિસાબે નહીં થાય. બટ વિધિન ધ સ્લેબ એ લોકો થોડું ચેન્જીસ કરવાની એક્સપેક્ટેશન હોઈ શકે છે. ગવર્મેન્ટ RBI ઇઝ રનિંગ અ પોઈન્ટ વેરિન દે હેવ ટુ મેનેજ. એ લોકોને ઇન્ફ્લેશન મેનેજ કરવાનું છે, ગ્રોથ દેખાડવાનું છે, અને એ વસ્તુ બે બેલેન્સ કેવી રીતે કરશે એ આખું ખબર પડશે આ બજેટમાં. મારા હિસાબે ઇટ શુડ બી અ ગુડ ઓપ્ટિમિસ્ટિક બજેટ. Having said that, as I said, મેં પહેલા કીધેલું, global cues are not too encouraging, but India, because of the consumer economy આપણે છે, we will be good. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે સ્વાભાવિક સમય જેટલો છે એમાં હું બધું આપણી પાસે જેટલી પણ ચર્ચા છે પોસિબલ છે હું બધું પહોંચાડવાની કોશિશ કરું. એટલે સૌથી પહેલાં તો એક ઇન્ડસ્ટ્રીના મેમ્બર તરીકે કે એક ટેક્સ પેયર તરીકે આ સરકાર પાસેથી આ બજેટમાં શું પ્રકારની એક્સપેક્ટેશન તમારી છે, ચર્ચા આપણે પહેલાં એ કરી લઈએ. સો પહેલા હું ઇન્ડસ્ટ્રી એઝ અ ઇન્ડસ્ટ્રી પર્સન કહીશ. ઇટ ઇઝ મેં કીધેલું કે એઝ અ બેન્કિંગ સેક્ટર હમણાં આફ્ટર કોવિડ ક્રેડિટમાં જે ગ્રોથ આવી રહ્યું છે રિટેલ આવી રહ્યું છે. કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ એટલું નથી આવી રહ્યું. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કીમ્સ આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે તો એમાં કોર્પોરેટ ક્રેડિટ વધશે. સો ફર્સ્ટ ઇઝ સરકાર RBI should look at how we will increase corporate credit, which will eventually ઘણા બધી એના બેનિફિટ આવી જશે. એટલે that is the first expectation. ઇન્ફ્રા અને ડેવલપમેન્ટમાં આપણે આ શું કરીએ છીએ. એઝ અ પર્સનલ ટેક્સ પેયર આઈ થિંક એક વસ્તુ જે સરકાર સારી કરી રહી છે કે ઇન્ક્રીઝ કરી રહી છે કે વધારે ને વધારે લોકો ટેક્સ બ્રેકેટમાં આવે. અને ફિઝિકલ ડેફિસિટ કે આપણી ફિઝિકલ ડેફિસિટ જે 6.4 એક્સપેક્ટેડ છે આ વર્ષમાં, મારા હિસાબે it can lead to a slightly lower physical deficit and physical consolidation next year. Maybe around 30-40 basis point ઓછા થઈ શકશે. એવી રીતે એ લોકો બજેટ કરશે. તો એક હિસાબ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરો, ટેક્સમાં કેટલો વધારે લોકો નેટમાં આવી શકે છે એવી રીતે કરો બેનિફિટ. અને મેં પહેલા બી કીધેલું, મારા પર્સનલ હિસાબે શાયદ ઇન્ટ્રા સ્લેબ્સમાં લોકોને રિલીફ મળશે.
બહુ સરસ રીતે તમે સમજાવ્યું. મારે એ જ પોઈન્ટ જે છે તે શરૂઆતમાં મેં જ્યારે કહ્યું કે જીએસટી ઇન્કમ સારી છે, સરકાર પાસે ઘણા બધા મુદ્દાઓ છે, તો એ જ કહેવાનો મુદ્દો હતો. આપણી પાસે થોડો સમય છે એટલે હું એક મુદ્દો અહીંયા ઇન્ક્લુડ કરવા માગી રહ્યો હતો. એલટીસીજી, એસટીસીજી આ બે કોમ્પોનન્ટ્સ અને તેમ છતાં પણ એસટીટી, આ ઇનજસ્ટિસ જે છે તે ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આને લઈને લોકો ઘણા બધા હવે જે છે તે એન્શિયસ થઈ ગયા છે કે એટલીસ્ટ આ બેમાંથી એક બાજુથી કોઈ રાહત મળી જાય. પ્રેક્ટિકલી તમને લાગે છે કે સરકાર આ વખતે 2024 પહેલાંનું આ એક ઇલેક્શન જનરલ ઇલેક્શન પહેલાંનું આ બજેટ છે તો મે બી પોસિબલ છે કે લોકોને ખુશ કરવાની કોશિશ એફએમ જે છે તે નિર્મલાજી કરે? આ પોઈન્ટ એકદમ પર્ટિનન્ટ છે કે આપણે બેવ છે અને બીકોઝ પહેલા એસટીટી આવેલું ત્યારે આ એલટીસીજી અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં આપણને રિલીફ હતું. બટ તમે મારો પર્સનલ વ્યક્તિગત વ્યૂ માંગો છો કે આ વખતેમાં એવું કાંઈ ચેન્જ થવાનું છે આમાં? મારું એક્સપેક્ટેશન છે નહીં થાય. યસ, ઇલેક્શન યરનું બજેટ છે, ગવર્મેન્ટ વિલ બી અ પ્રો પીપલ બજેટ, બટ પરહેપ્સ એલટીજી આમાં નહીં થાય. પરહેપ્સ મેં જેવી રીતે પહેલા કીધેલું, મે બી સ્લેબમાં થોડું રિલીફ આવી શકે, બટ અધરવાઇઝ ગવર્મેન્ટને ફિઝિકલ ડેફિસિટ બી ધ્યાનમાં રાખવાની છે, ગ્લોબલ ક્યુઝ બી ધ્યાનમાં રાખવાના છે, એફડીઆઈ ફ્લો બી કેવી રીતે કંટ્રોલમાં રહેશે, વોટ એવર હેપન્સ આઉટસાઇડ ઇન્ડિયા એનું બી એ લોકોને ધ્યાન રાખવાનું છે. તો મારા હિસાબે આઈ ડુ નોટ થિંક આ બજેટમાં એ રિલીફ આવી શકે. ઓકે, તો આ જગ્યાએ ખાસ અહીંયાથી બનતી આપણને જોવા મળી રહી છે, ધ્યાન રાખીશું. કેતનજી, ખૂબ ખૂબ આભાર આપનો. એઝ ઓલવેઝ તમારી સાથે ચર્ચા કરીને ખૂબ જ મજા આવે છે અને ઇન્સાઇટ્સ જે મળે છે તે પણ ખૂબ જ મને યાદ છે ત્યાં સુધી લગભગ દર્શક મિત્રો પણ બધા તેને ખૂબ જ ઉપયોગી થાય છે. થેન્ક યુ સર. માય પ્લેઝર. ચાલો, થેન્ક યુ.